ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ જે યોગીઓના ઈશ્વર છે એ યોગેશ્વર, એ ભગવાન શ્રી કૃષ્ણની એ મંગલમય કથાનો આજે દ્વિતીય દિવસ. બીજા દિવસે એ મંગલમય કથામાં, એ પ્રેમમય કથામાં વ્યાસપીઠ ઉપરથી પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ શ્રી દત્ત શરણાનંદજી મહારાજના ચરણોમાં કોટે કોટે વંદન કરું છું. પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુના ચરણોમાં કોટે કોટે વંદન કરું છું. જે સૌ સંતો મહાપુરુષો અહીંયા હાજરી આપી અને નંદીશ્વર ભગવાનની સેવામાં છે, નંદીઓની જે સેવામાં છે, એવા રામ રતનદાસ બાપુ, જાનકીદાસ બાપુ, અંકિતપુરી બાપુ, એ બધા મહાપુરુષોના ચરણોમાં હું કોટે કોટે વંદન કરું છું. અને કથા મંડપમાં જે આપ સૌ પધાર્યા છો, ભાઈઓ બહેનો માતાઓ, એ સર્વેને જય શ્રી હરિ, જય ગૌ માતા. એ વ્યાપક જે નારાયણ છે, જે વિષ્ણુ છે, જેના અનેક અવતારો થયા છે, ભગવાન શ્રી હરિના, નારાયણના, આદિપુરુષના, એ જ ભગવાન નારાયણના ગુણોની આ કથા છે. આ ભગવદ ગુણાનુવાદ છે. ભગવાન નારાયણના અનેક અવતારો થયા છે. ભાગવતજી કહે છે, અવતારા અસંખ્યેયા. ભગવાનના એક નહીં, 24 નહીં, 10 નહીં, અસંખ્ય અવતારો થયા છે ભગવાન નારાયણના. જ્યારે જ્યારે આ ધર્મની હાનિ થાય, અધર્મ વધી જાય, ત્યારે ભગવાન નારાયણ કહે છે, હું યુગે યુગે સમય સમય પ્રગટ થાઉં છું. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એટલે એવું નહીં કે જ્યારે યુગ પૂર્ણ થાય અને ભગવાન આવે અવતાર ધારણ કરીને, જ્યારે આ ધર્મ ખતરામાં હોય, જ્યારે રાષ્ટ્ર ખતરામાં હોય, ત્યારે ત્યારે ભગવાન કોઈ પણ રૂપે યુગ પુરુષ તરીકે આ ધરાધામ ઉપર ભગવાન અવતરિત થાય છે. પછી ભલે આપણે એને ઓળખી ન શકીએ, પણ એ અવતાર જરૂર ધારણ કરે છે ધર્મ માટે, મહાપુરુષોના માટે, સંતો માટે, ગાયો માટે. અને કોના આધારે ટકે છે? ભગવાન આવે છે એટલા માટે જ તો આ પૃથ્વી ટકી રહી છે. ભગવાન સમયે સમયે આ પૃથ્વીનો, ધર્મનો, ગાયોનો, આ બધાનો જ રક્ષણ કરવા માટે ભગવાન સમય સમય આવે છે. નરસિંહ મહેતા માટે કરીને ભગવાન 52 વખત આવતા હોય, તો ગાયો માટે કરીને ભગવાન કેમ ના આવે? ભારત દેશ માટે કરીને ભગવાન અવતાર ધારણ શા માટે ન કરે? સનાતન ધર્મ માટે ભગવાન કેમ ના આવે? કારણ કે એક જ એવો ધર્મ છે
કે જે પહેલાથી જ વિદ્યમાન છે. સનાતન ધર્મ એવો છે એ કોઈનો બનાવેલો નથી, કોઈનો પંથ ઉભો કરેલો નથી. એ સનાતન ધર્મ તો પહેલાથી જ હાલ્યો આવે છે. સનાતનનો અર્થ છે કે જે પહેલા પણ હતો, અત્યારે પણ છે અને પછી પણ હશે, એનું નામ સનાતન ધર્મ. બાકી બધા તો છે, પણ એ બધાની અવધિ છે, બધાનો સમય છે કે આ ધર્મ આ સમયમાં આવ્યો, આ ધર્મ આ સમયમાં ઉદ્ભવ થયો. પણ આપણો સનાતન વૈદિક ધર્મ જે ઋષિ પરંપરા છે એ તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. એ સનાતન વૈદિક ધર્મમાં આપણે જન્મ ધારણ કર્યો છે, તો એ સનાતન વૈદિક ધર્મનો આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણે ક્યાં જન્મ્યા છીએ, આપણે કેવા છીએ. આપણે બીજી કોઈ પરંપરામાંથી નથી, આપણે તો આપણા ઋષિ મુનિઓની પરંપરાથી જીવતા આવ્યા છીએ, આપણે વૈદિક પરંપરાથી આપણે જીવીએ છીએ. અને આપણે આપણા ધર્મમાં દ્રઢ રહેવું જોઈએ. ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે મરવું પણ પોતાના ધર્મમાં, પોતાના ધર્મ માટે ખપી જવું, પણ પોતાનો ધર્મ ત્યાગ ન કરવો જોઈએ. તો આપણા તો પૂર્વજો કેટલું લડ્યા હશે બધાની સામે, ત્યારે આપણે હતા બધા અહીંયા અટાણે હિન્દુ બનીને બેઠા છીએ. આપણા પૂર્વજો કેટલું બધું સહન કરીને આગળ વધ્યા હશે, આ સનાતન ધર્મને ટકાવ્યો હશે. એકની હારે નહીં, અનેકની હારે લડ્યા છે આપણા પૂર્વજો. અને કેવી ઉજળી પરંપરા છે આપણા સનાતન વૈદિક ધર્મની. આપણા ઋષિઓએ શું માર્ગ પ્રશસ્ત કર્યો છે આપણને જીવન જીવવા માટેનો. આપણા શાસ્ત્રો તો કેવું બતાવે છે, ક્યારે ઉઠવું, ક્યારે ભોજન કરવું, કેટલું જમવું, ક્યારે જમવું, કેવી રીતે રહેવું, કેવી રીતે બીજાની સાથે વ્યવહાર કરવો, આ બધો જ આપણો સનાતન ધર્મ શીખવે છે, આપણા ઋષિઓ શીખવે છે. એટલે વાલા, આપણે આપણા સનાતન ધર્મમાં જીવીએ છીએ, પણ આપણા સનાતન વૈદિક ધર્મને, હિન્દુ ધર્મને કોઈ આંચ ના આવે ને એના ઉપર કોઈ કલંક ન લાગે. આપણે એવું જીવન જીવવાનું છે. આપણે હિન્દુ હોવાનો ગર્વ આપણને હોવો જોઈએ. હૃદયમાં એક ભાવના જાગે કે હું ભારત દેશમાં જન્મ્યો છું, ભારત મારી માં છે, હું હિન્દુ ધર્મમાં છું. અને અટાણે હિન્દુ ધર્મ ઉજળો બન્યો છે કારણ કે ભગવાન શ્રી રામ એ આદ્ય સ્થાપક પ્રભુ શ્રી રામ મર્યાદાના અવતાર અહીંયા અયોધ્યામાં પ્રસ્થાપિત થયા છે. એનાથી વધારે વિશેષ શું વાત હોઈ શકે આપણા માટે? અને હવે તો ક્યાંક ક્યાંક આપણા સનાતન વૈદિક ધર્મ માટે હૃદયમાં કંઈક લાગણી ઉદ્ભવી છે બધાના માટે. એક એક વ્યક્તિના હૃદયમાં ભગવાન શ્રી રામ માટે ભાવના ઉમડી છે, જોવા મળે છે. આપણા માટે એક સુવર્ણ યુગ આવ્યો છે. અને ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર પ્રસ્થાપિત થયા. જે યુગો કેટલા વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા, એ કામ આપણું પરિપૂર્ણ થયું. એ અવસર આપણા માટે સુવર્ણ કાળ બન્યો. અને એ કામને જો કોઈ ઓપ આપ્યો હોય તો પાર્ટીની દ્રષ્ટિએ નથી કહેતો, હું કોઈ અટાણે પક્ષમાં નથી, પણ આપણા યશસ્વી ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. કાળને ઉજાગર કર્યો છે આપણા હિન્દુ ધર્મને.
રામજી મંદિરને જે ઓપ આપ્યો છે, તો ખરેખર આપણે બધા એક વખત તો વધાવવા પડે આપણા વડાપ્રધાન શ્રીને તાળીઓના ગડગડાટથી. રામનું નામ આવે ને આપણું હૃદય કમળ ખુલી જાય, એક ભાવ જાગે, એક પ્રેમ જાગે. 3 અવતાર છે મુખ્ય. ભગવાન શિવ કરુણા અવતાર છે. કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે. મારા હૃદય કમળમાં ભગવાન આપ વિરાજમાન થાઓ. બીજા અવતારમાં ભગવાન શ્રી રામ એ મર્યાદા અવતાર છે, મર્યાદા પુરુષોત્તમ છે. અને ત્રીજો અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણનો, એ પ્રેમા અવતાર છે. જે શ્રીરામ અવતારમાં ભગવાન બધાને સરખો ન્યાય ન આપી શક્યા, બધાને પ્રેમ ન આપી શક્યા, એટલા માટે ભગવાન શ્રી રામ બીજા અવતારે શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે અને બધાને પ્રેમની વહેંચણી કરી છે. અને એટલા માટે આ ભાગવત એ પ્રેમ ગ્રંથ છે, પ્રેમનો ગ્રંથ છે. અને એટલા માટે આપણને આ ભાગવતજીની અંદર રસ જાગે, એ ભગવાન શ્રી કૃષ્ણની અંદર આપણને રતિ થાય, પ્રેમ થાય. એ ભગવાન શ્રી કૃષ્ણની આ કથા, આ ભગવાનના ગુણો. બાકી તો હરિનો પાર ન પામી શકીએ. આપણે એને જોઈ ન શકીએ, પણ આપણે એનો અનુભવ કરી શકીએ. એ શ્રીમદ ભાગવત, એ શ્રીમદ ભાગવતનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે અહીંયા. બીજું, નંદી ગૌશાળાનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. કારણ ગૌશાળાઓ બને છે, નંદી શાળાઓ ઓછી છે. એક રાજસ્થાનમાં ગોળાસણ અને ગુજરાતમાં પહેલી વખત મારા ખ્યાલથી બનવા જઈ રહી છે આપણી આ ધરાધામ ઉપર નંદી શાળા. તો ખરેખર તો અટાણે તળાવ ગામને એનું ગૌરવ લેવું જોઈએ કે આપ બધા તો ભાગ્યશાળી છો. કેમ કે ગાયની પાસે તો થોડો કે સ્વાર્થ હોય કે એની પાસેથી દૂધ મળે અને દૂધમાંથી અનેક વાનગીઓ બને, પણ નંદી ભગવાન પાસે તો આપણે કંઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે સેવા કરવાની છે. અને એટલા માટે શાસ્ત્રો કહે છે 100 ગાયોની જે સેવા કરો તો એની બરાબર એક નંદીશ્વરની આપણે સેવા કરીએ તો એ 100 ગાયોની સેવા બરાબર છે. તો એ સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. જગતમાં જેનામાં ગુણ છે ને એ જ પૂજાય છે. એટલે તો વાલા કેવા, જેવું પૂજન થાય જેનું, એ જ એનું નામ સારું લાગે. આપણે ગૌ પૂજન બોલીએ તો કેવું સરસ લાગે, અહીંયા સરસ ગાયોનું પૂજન થાય. પણ ભેંસ પૂજન કહીએ તો કેવું લાગે, શોભે ખરા? અને બીજી વાત, આપણે રસ્તામાં જતા હોઈએ, ગાડી જતી હોય રસ્તામાં અને આપણી ગાડીની આગળ ગાય જતી હોય તો તમે હોર્ન વગાડો એટલે એ સાઈડમાં જતી રહે. પણ ભેંસ હોય તો જાય, આપણે ગાડીમાંથી નીચે ઉતરવું પડે અને સાઈડમાં કરવી પડે, મથામણ કરીને પછી સાઈડમાં જાય. એ ગુણ છે એનો, એના પોતાના દૂધના ગુણ છે. એક જ એવી ગાય છે કે જેને સૂર્ય નાડી હોય છે પશુઓમાં, અને સૂર્યના કિરણો
એ સૂર્ય નાડીથી સીધા એ ગાયના દૂધમાં જાય, ગાયના ગૌમૂત્રમાં જાય. એટલા માટે એનું ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર પીળા કલરનું હોય છે. એનામાં સોનેરી તત્વો પડેલા છે. હૃદય રોગ અને કેન્સર જેવા એ રોગોને મટાડનારું છે એ દૂધ, એ ગૌમૂત્ર. અને સત્ય હકીકત વાત કરો તમને, હું જ કથા કરતો હતો ગૌશાળામાં, અને એક ભાઈને કેન્સર થયું, અને એ ભાઈ પૂજ્ય બાપુને મળ્યા પથમેડા, અને એ ભાઈને કહ્યું બાપુએ કે ભાઈ તું ગાયનું જ દૂધ, ગાયનું જ ઘી, ગાયનું જ દહીં એનું સેવન કર. અને ડોક્ટરે એમને રજા આપી દીધી. વધીને 20-25 દિવસ. આપણને ખ્યાલ છે કેન્સરની બધાને. પણ એ વ્યક્તિનું સન્માન મેં કર્યું છે વ્યાસપીઠ ઉપરથી. એ વ્યક્તિ આજે 8 વર્ષથી જીવે છે. આ તાકાત છે ગાયના દૂધની. આપણે એ પંચગવ્યનું સેવન કરીએ. આપણે આહારમાં ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી એનું સેવન કરીએ. વાતો કરવાથી ગાય નહીં બચે. આપણે ગાય ઘરમાં રાખવી પડશે અને ગૌવ્રતી બનવું પડશે, તો જ ગાય બચશે. બાકી અટાણે ઝંડા લઈને નીકળી પડીએ, ગૌ માતાને રાષ્ટ્ર પશુ પ્રાણી તરીકે જાહેર કરો, રાષ્ટ્ર પ્રાણી તરીકે જાહેર કરો, એનાથી કંઈ નહીં વળે. એના માટે આપણે પહેલા ગાયને પાળવી પડશે, ઘરે ઘરે ગાયને રાખવી પડશે, તો એ શક્ય બનશે, તો ગાયનું રક્ષણ થશે. સિંદૂરે ચોપડે સિંગડે પણ ભેંસ ન પૂજાય. સિંદૂર ચોપડે સિંગડે પણ ગાય ન પૂજાય, ભેંસ ન પૂજાય. એ દૂધ ભલે ને દોઢું કરે પણ કામ ધેનું ન કહેવાય. ભેંસના ફેંટ સારા આવે, એટલે અમારે બેનો ફેંટના લોભથી ભેંસો રાખે કે વધારે જાડું દૂધ વધારે ફેંટ આવે. પણ જેટલું વધારે જાડું દૂધ એટલી બુદ્ધિ જાડી થાય. જેટલું સૂક્ષ્મ પાતળું દૂધ ગાયનું હોય ને એટલી આપણી બુદ્ધિ તીક્ષ્ણ બને, પાતળી બને, એટલે વિચારશીલ બને. એટલે ભેંસનું બીજું નામ છે ડોબું આપણી ભાષામાં. ગાયને કોઈ દી કોઈએ કીધું નહીં, એનો ગુણ છે. તો વાલા, એ એના સંતાન છે નંદીશ્વર ભગવાન ગૌ માતાના. આપણે એની સેવા કરીએ. આપણને એ નંદીશ્વર ગૌશાળાનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે ભાગવતજીની કથામાં. ભાગવત એ એક વિશિષ્ટ ગ્રંથ છે. ભાગવતનો અર્થ છે ભા એટલે પ્રકાશ, ગ એટલે ગતિ, કે જેની ગતિ ભગવાન તરફ છે. વ એટલે વિચાર, કે જે ચિંતન કરે છે, જે ભગવાનનું જ ચિંતન કરે છે. અને ત એટલે તત્વ, એટલે કે જે પરમ તત્વ છે એનો વિચાર જે કરે છે, એનું નામ શ્રીમદ ભાગવત. તો આવો આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદમાં સુખદેવજી મહારાજ લખે છે, પરીક્ષિતને કથા સંભળાવતા વેદવ્યાસ એ જ મંગલાચરણનું ઉચ્ચારણ કરે છે. તો ભાગવતજીનું આ પ્રથમ મંગલાચરણ છે. અને સૌથી શ્રેષ્ઠ મંગલાચરણ ભાગવતજીનું આ છે પ્રથમ સ્કંદમાં. તો
તો આવો આપણે સૌ સાથે મળી અને ભાગવતજીના એ શ્લોકોનું ગાન કરતા ભાગવતજીની શરૂઆત કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થે યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિ. ભાગવતજીના પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કર્યું વેદવ્યાસ ભગવાને. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ. વેદવ્યાસ કહે છે જેનો આદિ મધ્ય અને અંત નથી એવા આદિનારાયણ ભગવાન, જેની માયાથી મોટા મોટા બ્રહ્મા આદિ મહાકવિઓ પણ જેની માયાથી મોહિત થઈ જાય છે. મોહયંતિ યત સૂરયઃ, મોટા મોટા વિદ્વાનો પણ જેની માયાથી બચી શકતા નથી. જેમ સૂર્યના કિરણો જળમાં પડે અને એ કિરણોનો પડછાયો પૃથ્વી પર એનો વિનિમય થાય, એવી રીતે ભગવાનની આ માયા એ લોકોની સમજણમાં નથી આવતી. એ કેવા છે? વેદવ્યાસ કહે છે સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. વેદવ્યાસ ભગવાને અહીંયા સત્યમ પરમ ધીમહિ કહ્યું છે. રામમ પરમ ધીમહિ નહીં, શિવમ પરમ ધીમહિ નહીં, કૃષ્ણમ પરમ ધીમહિ નહીં, શક્તિમ પરામ ધીમહિ નહીં, પણ સત્યમ પરમ ધીમહિ. કેમ કે રામમ પરમ ધીમહિ કહે તો શ્રી કૃષ્ણ અને ભગવાન શિવના ભક્તોને ખોટું લાગે. કૃષ્ણમ પરમ ધીમહિ કહે તો રામ શિવ અને શક્તિના ઉપાસકોને ખોટું લાગે કે અમારા ભગવાનનું શું. શક્તિમ પરામ ધીમહિ કહે તો બીજા બધાને ખોટું લાગે કે અમારા ભગવાનનો શું. અને એટલા માટે કરી અને વેદવ્યાસ ભગવાને વચલો રસ્તો કાઢ્યો છે સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. અને આમે સત્ય તો એક જ હોય ને. સત્ય એક નહીં, અનેક નહીં, એક જ છે. અને એટલા માટે તો આપણા શાસ્ત્રો કહે છે એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. બ્રહ્મ એક જ છે, બીજો નથી. પછી ભલે જ્યારે ભગવાનને એકમાંથી અનેક થવાની જ્યારે ઈચ્છા થઈ ત્યારે ભગવાન અનેક રૂપે અવતરિત થયા છે,
પણ હકીકતમાં તો જે ભગવાનના અવતારો થયા છે એ એક જ નારાયણમાંથી થયા છે બધા અવતાર. એ જ ભગવાનમાંથી નારાયણ થયા, એ જ ભગવાનમાંથી બ્રહ્માજી થયા, એ જ ભગવાનમાંથી ભગવાન શિવ થયા છે. એક શ્લોકમાં વંદન કર્યા છે આદિનારાયણ ભગવાનને, બીજા શ્લોકમાં વંદન કરે છે, કહે છે વેદવ્યાસ ભગવાન. એ જ શ્લોક ભાગવતજીનો, અને બીજા શ્લોકમાં કહે છે કે કોણ છે મહાન, આ ભાગવત શું છે. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યામ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરઃ સદ્યોરદ્યવરોધ્યતે શુશ્રૂષુભિસ્તત્ક્ષણા ધર્મઃ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. આ ભાગવતજીની અંદર નિર્મળ, જેનામાં કોઈ પણ પ્રકારનું મલિન નથી, જેનું મન, એવા મહાપુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતમાં. મહામુનિ કૃતે વેદવ્યાસ રચિત આ શ્રીમદ ભાગવત, આ પરમહંસોની સંહિતા છે શ્રીમદ ભાગવત. અને અહીંયા આ શ્રીમદ ભાગવતના મંગલાચરણમાં વેદવ્યાસ ભગવાને ધીમહીથી એનું મંગલાચરણ કર્યું છે. અને ધીમહી જ્યાં જ્યાં શબ્દ આવે એ શ્લોક હોય કે મંત્ર હોય એ ગાયત્રી મંત્ર બની જાય છે. જ્યાં જ્યાં ધીમહી શબ્દ લાગે એ બધા જ ગાયત્રી મંત્ર છે. અને આ શ્રીમદ ભાગવત એ ગાયત્રી મંત્રનો જ વિસ્તાર છે. અને આપણે બધા તો ગાયત્રી મંત્રને જાણીએ છીએ ને. કેટલાને આવડે છે ગાયત્રી મંત્ર? આમાંથી આંગળી ઊંચી કરો તો મને ખ્યાલ આવે ને. ગાયત્રી મંત્ર આપણને ના આવડે તો શરમ જેવી વાત છે ને. આમ તો જ્યાં ત્યાં બોલાય નહીં ગાયત્રી મંત્રને, અને જે તે કપડામાં બોલાય નહીં. ગાયત્રી મંત્ર બોલતી વખતે આપણી જીવા, આપણા હોઠ પણ ન હલવા જોઈએ, અવાજ પણ ન આવવો જોઈએ. મનના ત્રાયતે ઇતિ મંત્ર, જેનું મનન કરવાથી જે રક્ષણ કરે છે એ મંત્ર છે. ગાયત્રી મંત્રને મનમાં બોલવો જોઈએ. એને ઘણા તો
એની રિંગટોન રાખે ફોનમાં, ઘણા તો પાછા એની કેસેટો વગાડે મોબાઈલ